પરંપરાગત રીતે 2013થી શરૂ થયેલી આ શિવજીની સવારી આ એકમાત્ર ભારતની અંદર આખાએ શિવનો સમગ્ર પરિવાર નગર ચર્ચાએ નીકળે છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવ ભક્તો આ યાત્રામાં જોડાય છે અને જે રીતે વર્ષો વર્ષથી આ યાત્રાનું જે મહાત્મા વધ્યું છે અને જે રીતે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને જાણે કે શ્રદ્ધાનું ઘોડાપૂર આવતું હોય એ રીતે આ શિવજીની યાત્રા વડોદરામાં થઈ રહી છે। આ વખતે પણ અત્રે ઋણમુક્તેશ્વર મહાદેવથી આરતી પૂજા કરી અને આ રથની યાત્રા આગળ એનું યાત્રાનો પ્રારંભ થશે। દૂધસાગર ખાતે સાંજે 7:15 કલાકે ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહની વિશિષ્ટ ઉપસ્થિતિમાં મહાઆરતી થશે અને ત્યારબાદ પ્રસંગોબાદ તેમના ઉદ્બોધન બાદ આ યાત્રા આગળ વધતા નિયત રૂટ પર પ્રતાપ ચોકી, ગાંધીનગર ગૃહ, અમદાવાદી કોડ, સાવર 4 રસ્તા, કોલી 4 રસ્તા થઈ આગળ ઉદયનારાયણ ખાતે આ યાત્રાનું સમાપન થશે। આ યાત્રાથી જોડાનાર તમામ વડોદરાવાસીઓ અને તમામ શિવ ભક્તોને ભગવાન ભોલેનાથ સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે એ જ શિવ પરિવાર તરફથી ભગવાન શિવના ચરણોમાં અમારી પ્રાર્થના છે। વડોદરા શહેરની અંદર જે આજે વિશ્વવિખ્યાત છે એવી શિવજી કી સવારીનું પ્રસ્થાન થયું છે। વડોદરામાં ખૂબ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો અને વડોદરાની જનતા આ સવારીમાં જોડાઈ છે। વડોદરા ખૂબ ભાગ્યશાળી છે કે શિવજી આશીર્વાદ આપવા સપરિવાર આજે શિવરાત્રિના પર્વે નીકળે છે। આખા દેશમાં ફક્ત વડોદરા શહેરમાં જે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની છે તેવામાં શિવ પરિવારની શોભાયાત્રા મહાશિવરાત્રિના દિવસે જે વર્ષોની પરંપરા અનુસાર નીકળી રહી છે, તો આ શિવ પરિવારની મહાયાત્રામાં જ્યારે આખું વડોદરા શહેર ઉમટ્યું છે ત્યારે સૌ પ્રથમ તો સૌને અને આજે જ્યારે દેશ हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।